લક્ષ્મણજીના હૃદયમાં વિશેષ લાલસા છે કે જઈને જનકપુર જોઈ આવીએ, પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજીનો ડર છે. વળી મુનિથી પણ શરમાય છે, એટલે પ્રગટમાં કશું કહેતા નથી. મનમાં ને મનમાં મલકાય છે. અંતર્યામી શ્રી રામચંદ્રજીએ નાના ભાઈના મનની દશા જાણી લીધી ત્યારે એમના હૃદયમાં ભક્ત વત્સલતા ઉમટી પડી. તેઓ ગુરુની આજ્ઞા મેળવી ઘણા જ વિનયની સાથે સંકોચાતા અને મલકાતા બોલ્યા, હે નાથ, લક્ષ્મણ નગર જોવા ઈચ્છે છે, પરંતુ પ્રભુ આપના ડર અને સંકોચના લીધે સ્પષ્ટ નથી કહેતા. જો આપની આજ્ઞા પામું તો હું એમને નગર દેખાડીને તુરંત જ પાછા લઈ આવું. આ સાંભળીને મુનીશ્વર વિશ્વામિત્રજીએ પ્રેમ સહિત વચનો કહ્યા, હે રામ, તમે નીતિની રક્ષા કેમ નહીં કરો? હે तात, તમે ધર્મની મર્યાદાનું પાલન કરનારા અને પ્રેમને વશીભૂત થઈને સેવકોને સુખ આપનારા છો. સુખ નિદાન બંને ભાઈ જઈને નગર જોઈ આવો. પોતાના સુંદર મુખ દેખાડીને સર્વે નગરવાસીઓના નેત્રોને સફળ કરો. બધા લોકોના નેત્રોને સુખ આપનારા બંને ભાઈઓ મુનિના ચરણકમળોની વંદના કરીને ચાલ્યા. બાળકોના ટોળા તેમના સૌંદર્યની અત્યંત શોભા જોઈને સાથે જોડાઈ ગયા. તેમના નેત્ર અને મન આમના માધુર્ય પર લોભાઈ ગયા. બંને ભાઈઓના પીળા રંગના વસ્ત્રો છે, કમરમાં પીળા દુપટ્ટાથી ભાથા બાંધેલા છે, હાથોમાં સુંદર ધનુષ બાણ સુશોભિત છે, શ્યામ અને ગૌર વર્ણા છે. શરીરોને અનુકૂળ અર્થાત જેમના પર જે રંગનું ચંદન વધુ શોભે છે તેમની પર તે જ રંગના સુંદર ચંદનનો લેપ કર્યો છે. શ્યામ અને ગોરા રંગની મનોહર જોડી છે. સિંહના જેવી પુષ્ટ ગરદન, ગળાનો પાછળનો ભાગ છે, વિશાળ ભુજાઓ છે, પહોળી છાતી ઉપર અત્યંત સુંદર ગજમુક્તાની માળા છે, સુંદર લાલ કમળના જેવા નેત્રો છે, ત્રણેય તાપથી છોડાવનારા ચંદ્રમાના જેવું મુખ છે. કાનોમાં સોનાના કર્ણફૂલ અત્યંત શોભા આપી રહ્યા છે અને જોતા જ જોનારાના ચિત્તને જાણે ચોરી લે છે. તેમની દ્રષ્ટિ ચિતવન ઘણી જ મનોહર છે અને ભ્રમરો વાકી અને સુંદર છે. લલાટ પર તિલકની રેખાઓ એવી સુંદર છે જાણે મૂર્તિમંત શોભા જ છાપ લગાવી દીધી હોય. શીશ પર ચોકૂણી ઉત્તમ ટોપીઓ છે, કાળા અને વાકડિયા વાળ છે. બંને ભાઈ નખથી લઈને શિખા સુધી નખશીખ સુંદર છે અને સર્વે શોભા જ્યાં જેવી જોઈએ તેવી જ છે. જ્યારે પૂર્વવાસીઓને આ સમાચાર મળ્યા કે બંને રાજકુમાર નગર જોવા માટે આવ્યા છે, ત્યારે તે સર્વે ઘરબાર અને સર્વે કામકાજ છોડીને એવા દોડ્યા જાણે દરિદ્રી ધનનો ખજાનો લૂંટવા દોડી પડ્યા હોય. સ્વભાવથી સુંદર બંને ભાઈઓને જોઈને તે લોકો નેત્રોનું ફળ પામીને સુખી થઈ રહ્યા છે. જુવાન સ્ત્રીઓ ઘરના ઝરૂખાઓ પર ઊભી રહી પ્રેમ સહિત શ્રી રામચંદ્રજીના રૂપને જોઈ રહી છે. તેઓ પરસ્પર ઘણા પ્રેમથી વાતો કરી રહી છે. હે સખી, અમને કરોડો કામદેવોની શોભાને જીતી લીધી છે. દેવતા, મનુષ્ય, અસુર, નાગ અને મુનિઓમાં આવી શોભા તો ક્યાંય સાંભળવામાં પણ આવતી નથી. ભગવાન વિષ્ણુને 4 ભુજાઓ છે, બ્રહ્માજીને 4 મુખ છે, શિવજીનો વિકટ ભયાનક વેશ છે અને એમના 5 મુખ છે. હે સખી, બીજો કોઈ પણ દેવ એવો નથી કે જેની સાથે આ શોભાની ઉપમા આપી શકાય. એમની કિશોર અવસ્થા છે, એ સુંદરતાના ધામ શ્યામ અને ગૌરા રંગના તથા સુખના ધામ છે. એમના અંગે અંગ ઉપર કરોડો અરબો કામદેવોને ન્યોછાવર કરી દેવા જોઈએ. હે સખી, ભલા કહો તો એવો કોણ દેહધારી હશે જે આ રૂપને જોઈને મોહિત ન થઈ જાય? ત્યારે કોઈ બીજી સખી પ્રેમ સહિત કોમળ વાણીમાં બોલી, હે સમજો, મેં જે સાંભળ્યું છે તેને સાંભળો. આ બંને રાજકુમાર મહારાજ દશરથજીના પુત્રો છે. બાળ રાજ અંશોના જેવું સુંદર જોડું છે. તેઓ મુનિ વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા કરનારા છે. તેમને યુદ્ધના મેદાનમાં રાક્ષસોને માર્યા છે. જેમનું શ્યામ શરીર અને નેત્ર સુંદર કમળ જેવા છે, જેમ મારીચ અને સુબાહુના મદને ચૂર કરનારા અને સુખોની ખાણ છે, અને જેમણે હાથમાં ધનુષ બાણ ધરી રાખ્યા છે તે કૌશલ્યાના પુત્ર છે. તેમનું નામ રામ છે. જેમનો રંગ ગૌર છે અને કિશોર અવસ્થા છે, અને જેઓ સુંદર વેશ બનાવી અને હાથમાં ધનુષ બાણ લઈને શ્રી રામચંદ્રજીની પાછળ પાછળ ચાલી રહ્યા છે, તે એમના નાના ભાઈ છે. તેમનું નામ લક્ષ્મણ છે. હે સખી, સાંભળો, તેમની માતા સુમિત્રા છે. બંને ભાઈ બ્રાહ્મણ વિશ્વામિત્રજીનું કાર્ય કરીને અને માર્ગમાં મુનિ ગૌતમની સ્ત્રી અહલ્યાનો ઉદ્ધાર કરીને અહીં ધનુષ યજ્ઞ જોવા આવ્યા છે. આ સાંભળીને સર્વ સ્ત્રીઓ પ્રસન્ન થઈ શ્રી રામચંદ્રજીની કાંતિ જોઈને એક બીજી સખી કહેવા લાગી, આ વર જાનકીજીને યોગ્ય છે. હે સખી, જો રાજા એમને જોઈ લે તો પ્રતિજ્ઞા છોડીને હઠપૂર્વક એમની સાથે જ વિવાહ કરાવી દેશે. કોઈકે કહ્યું કે રાજાએ એમને ઓળખી લીધા છે અને મુનિની સાથે એમનું આદરપૂર્વક સન્માન કર્યું છે, પરંતુ હે સખી, રાજા પોતાનું પ્રણ નથી છોડતો.
તે ભાવિને વશીભૂત થઈને હઠપૂર્વક અવિવેકનો જ આશ્રય કરી રહ્યો છે. પ્રાણને વળગી રહેવાની મૂર્ખતા નથી છોડતો. કોઈ કહે છે કે જો વિધાતા સારો હોય તો સાંભળવામાં આવ્યું છે કે તે સર્વેને ઉચિત ફળ આપે છે, તો જાનકીજીને આ જ વર મળશે. હે સખી, આમાં સંદેહ નથી. કદાચ દેવયોગથી આવો સંજોગ બની જાય તો આપણે સૌ લોકો કૃતાર્થ થઈ જઈએ. હે સખી, મને તો આથી જ એટલી આતુરતા થઈ રહી છે. આ સંબંધે ક્યારેક તેઓ અહીંયા આવશે, નહીં તો વિવાહ ન થયો તો. હે સખી સાંભળો, અમને એમના દર્શન દુર્લભ છે. આ સંયોગ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણા પૂર્વજન્મના ઘણા પુણ્ય હોય. બીજીએ કહ્યું, હે સખી, તે ઘણું સારું કહ્યું. આ વિવાહથી બધાયનું પરમહિત થશે. કોઈકે કહ્યું, શંકરજીનું ધનુષ્ય કઠોર છે અને આ શામળા રાજકુમાર કોમળ શરીરના બાળક છે. હે સમજુ સખી, બધી જ અવઢવ છે. આ સાંભળીને બીજી સખી કોમળ વાણીમાં કહેવા લાગી કે હે સખી, એમના સંબંધમાં કોઈ એવું કહે છે કે તેઓ દેખાવમાં તો નાના છે, પણ એમના પ્રભાવ ઘણા મોટા છે. જેમના ચરણ કમળોની રજનો સ્પર્શ પામીને અહલ્યા તરી ગઈ, જેણે મોટું ભારે પાપ કર્યું હતું, તેઓ શું શિવજીના ધનુષ્યને તોડ્યા વિના રહી શકશે? આ વિશ્વાસને ભૂલથી પણ ન છોડવો જોઈએ. જે બ્રહ્માએ સીતાજીને સજાવીને ઘણી ચતુરતાથી રચ્યા છે, તેમણે વિચાર કરીને સાંભળો વર પણ રચી રાખ્યો છે. તેના આ વચન સાંભળીને બધી હર્ષિત થઈ અને કોમળ વાણીમાં કહેવા લાગી, એમ જ થાઓ. સુંદર મુખ અને સુંદર નેત્રોવાળી સ્ત્રીઓના ટોળે ટોળા હૃદયમાં હર્ષિત થઈને ફૂલ વરસાવી રહ્યા છે. જ્યાં જ્યાં બંને ભાઈ જાય છે ત્યાં ત્યાં પરમ આનંદ છવાઈ જાય છે. બંને ભાઈ નગરની પૂર્વ દિશામાં ગયા, જ્યાં ધનુષ યજ્ઞ માટે રંગભૂમિ બનાવવામાં આવી હતી. ઘણું લાંબુ, પહોળું, સુંદર ઢાળેલું પાકું પ્રાંગણ હતું, જેના પર સુંદર અને નિર્મળ વેદી સજાવવામાં આવી હતી. ચારે બાજુ સોનાના મોટા મોટા મંચ બનાવેલા હતા, જેમના પર રાજાઓ બેસશે. તેમની પાછળ સમીપમાં જ ચારે બાજુ બીજા મંચોનો મંડલાકાર ઘેરાવો શોભતો હતો. તે કંઈક ઊંચો હતો અને સર્વ પ્રકારે સુંદર હતો. જ્યાં જઈને નગરના લોકો બેસશે તેમની પાસે વિશાળ અને સુંદર સફેદ મકાન અનેક પ્રકારના રંગોના બનાવવામાં આવ્યા છે, જ્યાં પોતપોતાના કુળ મુજબ બધી સ્ત્રીઓ યથાયોગ્ય જેને જ્યાં બેસવું ઉચિત છે બેસીને જોશે. નગરના બાળકો કોમળ વચન કહી કહીને આદરપૂર્વક પ્રભુ શ્રી રામચંદ્રજીની યજ્ઞશાળાની રચના બતાવી રહ્યા છે. બધા બાળકો આ બહાને પ્રેમને વશ થઈને શ્રી રામચંદ્રજીના મનોહર અંગોને અડીને શરીરથી પુલકિત થઈ રહ્યા છે અને બંને ભાઈઓને જોઈ જોઈને તેમના હૃદયમાં અત્યંત હર્ષ થઈ રહ્યો છે. શ્રી રામચંદ્રજીએ બધા બાળકોને પ્રેમને વશ જાણીને યજ્ઞભૂમિના બધા સ્થળોની પ્રેમપૂર્વક પ્રશંસા કરી. તેથી બાળકોનો ઉત્સાહ, આનંદ અને પ્રેમ પણ વધુ વધી ગયા. તેથી તે સર્વે પોતપોતાની રુચિ અનુસાર તેમને બોલાવી લે છે અને પ્રત્યેકના બોલાવાથી બંને ભાઈ પ્રેમ સહિત તેમની પાસે ચાલ્યા જાય છે. કોમળ, મધુર અને મનોહર વચન કહીને શ્રી રામચંદ્રજી પોતાના નાના ભાઈ લક્ષ્મણને યજ્ઞભૂમિની રચના બતાવે છે. જેમની આજ્ઞા પામીને માયા લવ નિમેષ પાપણ ઢળવાના 1/4 સમયમાં માત્રમાં બ્રહ્માંડોનો સમૂહ રચી નાખે છે. એ જ દિનો પર દયા કરનાર શ્રી રામચંદ્રજી ભક્તિને કારણે ધનુષ યજ્ઞશાળાને ચકિત થઈને આશ્ચર્ય સહિત જોઈ રહ્યા છે. આ રીતે બધું કૌતુક જોઈને તેઓ ગુરુની પાસે ચાલ્યા. વાર લાગી જાણીને એમના મનમાં ભય છે. જેમના ભયથી ડરને પણ ડર લાગે છે, એ જ પ્રભુ ભજનનો પ્રભાવ બતાવી રહ્યા છે. મહાન પ્રભુ પણ ભયનું નાટક કરે છે. તેમને કોમળ, મધુર અને સુંદર વાતો કહીને બાળકોને બળજબરીથી વિદાય કર્યા. પછી ભય, પ્રેમ, વિનય અને ઘણા સંકોચની સાથે બંને ભાઈ ગુરુના ચરણોમાં શીશ નમાવીને આજ્ઞા મેળવીને બેઠા. રાત્રિનો પ્રવેશ થતાં સંધ્યાના સમયે મુનિની આજ્ઞા આપી ત્યારે સૌએ સંધ્યા વંદન કર્યું. પછી પ્રાચીન કથાઓને ઇતિહાસ કહેતા કહેતા સુંદર રાત્રિના 2 પ્રહર વીતી ગયા. ત્યારે શ્રેષ્ઠ મુનિએ જઈને શયન કર્યું. બંને ભાઈ તેમના ચરણ દબાવવા લાગ્યા. જેમના ચરણકમળોના દર્શન અને સ્પર્શને માટે વૈરાગ્યવાન પુરુષ પણ જાત જાતના જપ અને યોગ કરે છે, તે બંને ભાઈ જાણે પ્રેમથી જીતાયા હોય તેમ પ્રેમપૂર્વક ગુરુજીના ચરણકમળોને દબાવી રહ્યા છે. મુનિએ વારંવાર આજ્ઞા આપી ત્યારે શ્રી રઘુનાથજીએ જઈને શયન કર્યું. શ્રી રામચંદ્રજીના ચરણોને હૃદય સાથે ચાપીને ભય અને પ્રેમ સહિત પરમ સુખનો સચવું એટલે કે અનિર્વચનીય આનંદ અનુભવ કરતા લક્ષ્મણજી તેમને દબાવી રહ્યા છે. પ્રભુ શ્રી રામચંદ્રજીએ વારંવાર કહ્યું, હે तात, હવે સૂઈ જાઓ. ત્યારે તેઓ તે ચરણ કમળોને હૃદયમાં ધરીને સૂઈ ગયા.